हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું કાચી કેરીમાંથી પાપડ। તો આ પાપડ બનાવવા એકદમ ઇઝીલી ને સહેલા છે અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે તમને દરરોજ નવા વિડીયો જોવા મળશે। તો આપણે કેરી અહીંયા મેં 700 ગ્રામ જેવી કેરી લીધી છે અને કેરીને આપણે સારી રીતે વોશ કરી લેશું। અને કેરી હંમેશા વોશ કરીને જ લેવી જોઈએ કેમ કે એમાં જે ચીર હોય છે તે ચોંટ્યું હોય છે। અને જો તમે જોઈ શકો છો પાણી પણ આપણું ડોળું થઈ ગયું છે, એ પાણીને આપણે ફેંકી દેશું અને કેરી છે તેને આપણે કોરી કરી લેશું। કેરી હંમેશા કોરી કરીને જ લેવાની છે કેમ કે આપણે જેની છાલ કાઢવાની છે। અને આ પાપડ બહુ એકદમ ટેસ્ટી અને સારા એવા બને છે। આ પાપડને આપણે તળવાના નથી, એમનામ પણ તમે ખાઈ શકો છો, એટલા સરસ એવા બને છે। તો એની આપણે છાલ ઉતારી લેશું। અહીંયા આ પાપડ છે એ કાચી કેરીમાંથી બને છે અને થોડીક પાકલ કેરી હોય તેમાંથી પણ પાપડ બને છે, પણ આપણે કાચી કેરીમાંથી પાપડ બનાવીએ છીએ। આ પાપડ ખાવા એકદમ મીઠા અને ટેસ્ટી હોય છે, ખાટા અને મીઠા અને થોડાક ટેસ્ટી પણ હોય છે। તો તમે પહેલી વાર બનાવતા હોય તો અહીંયા આપણે માપ સાથે બનાવીશું। અહીંયા મેં 700 ગ્રામ કેરી છે, તેની સામે આપણે બધું પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું। તો આ રીતે આપણે બધી છાલ કાઢી લીધી છે, પછી આપણે તેના નાના નાના પીસ કરી લેશું। તો તમે જોઈ શકો છો કેરી સહેજ એવી પાકલ છે, પણ પાકી કેરીમાંથી પણ પાપડ બને છે। અહીંયા આ પાપડને આમ પાપડ કહેવામાં આવે છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચોરસ એવા ટુકડા કરી લેશું, એટલે નાના નાના, એટલે બફાતા જલ્દી વાર લાગતી નથી અને જલ્દી એવા બફાઈ જાય છે। તો તમે જોઈ શકો છો આપણા સરસ એવા ટુકડા થઈ ગયા છે। આ રીતે આપણે ત્રણેય કેરીને આપણા ટુકડા કરી લેશું। કેરી તમારે કડક અને કાચી લેવાની છે, એટલે આપણા જે પાપડ છે તે એકદમ સરસ એવા બનશે। પાકી કેરી થોડીક એવી હોય તો પણ પાપડ સારા એવા બને છે। તો હવે એક અહીંયા બાઉલ છે તેમાં આપણે ટુકડા એડ કરી દઈશું અને આ રીતે બંને કેરીના આપણે ટુકડા કરી અને રેડી કરી લેશું। અને ગોટલાનો ભાગ છે તેને આ રીતે આપણે છાલ કાઢેલા છે તેને નાના નાના પીસ કરી લેશું, એટલે આપણે જે ગોટલાનો ભાગ છે તેને વેસ્ટ જવા દેવાનો નથી, તેને પણ આપણે સારી રીતે ઉપયોગ કરી લેશું। તો અહીંયા મેં ત્રણેય કેરીના ટુકડા કરી અને એકદમ સરસ એવા રેડી કરી લીધા છે। અને હવે આપણે અડધો કપ જેવું પાણી એડ કરીશું। વધારે પાણી તમારે એડ કરવાનું નથી, વધારે પાણી એડ કરશો એટલે ઉભરાશે અને કેરી જલ્દી બફાતી નથી, એટલે પાણી આપણે 1 કપ અથવા તો અડધો કપ જેવું તમે પાણી એડ કરશો। વધારે કેરી હોય તો તમારે 1 કપ જેવું પાણી એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક એવું નમક એડ કરીશું। તો અહીંયા મેં અડધી ચમચી જેવું આપણે નમક એડ કર્યું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો થોડાક પાકા એવા પણ ટુકડા છે અને હવે આપણે એને 5 મિનિટ જેવું કૂક થવા દઈશું। એટલે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે। આપણે કેરીના પલ્સમાંથી આ બધું પાણી નીકળ્યું છે અને તમે જોઈ શકો છો પાણી અને કેરી એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને કેરી છે તે પણ કેરીના ટુકડા તે બધા પીગળી ગયા છે। હવે આપણે એને થોડીક વાર કૂક થવા દેશું કેમ કે જે ટુકડા છે તે અધકચરા છે, એટલે એને થોડાક એવા બફાઈ જાય એટલે એકદમ પલ્સ એનું સારું એવું થશે।
તો હવે આપણે 2 મિનિટ જેવું કૂક થવા દેશું. તો તમે જોઈ શકો છો મેં ગેસની આંચ પણ બંધ કરી દીધી છે અને આ જે પલ્સ છે તે એકદમ ઘટ એવું થઈ ગયું છે. તો હવે એને આપણે એક આવી ગળણી લેશું. જારા આવી તમારી પાસે ગળણી હોય એમાં આ રીતે ટુકડા એડ કરી અને ચમચીની અથવા તો ચમચાની મદદથી આ રીતે આપણે પલ્સ કરી લેશું. હવે આ રીતે તમે ફેરવશો એટલે બધા ટુકડા છે તે પીગળી ગયા છે અને એનો પલ્સ પણ એક રસ એવો સરસ એવો નીકળશે. આ રીતે તમારે ન કરવું હોય તો મિક્સર જારમાં લઈ અને મિક્સરમાં બધા ટુકડા છે તેને પીસી લેવા એટલે એકદમ સરસ એવો પલ્સ નીકળશે. પણ આ એકદમ સહેલી અને ઇઝીલી રીતથી આપણે બનાવીશું તો આ જે આમ પાપડ છે તે બહુ સરસ એવા અને ટેસ્ટી બને છે. હવે આ કચરો છે તેને આપણે ફેંકી દઈશું અને તમે જોઈ શકો છો આપણું જે પલ્સ છે બધું નીકળી ગયું છે. આ રીતે એકદમ જાડી ગ્રેવી જેવું થઈ જાય છે. આ રીતે આપણે પલ્સને બધું ગળણીમાં આપણે ગાળી લેશું. તો તમે જોઈ શકો છો આપણો પલ્સ બધું સરસ એવું નીકળી અને રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે એક પેન લેશું. હવે આપણે સ્પેનમાં એડ કરીશું અને સ્પેન પણ આપણી ગરમ થઈ ગઈ છે. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે કેમ કે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ પલ્સ બનાવતી વખતે આપણે એકદમ હલાવતા જ રહેવાનું છે સતત. જો આપણે વચ્ચે બ્રેક રાખીશું તો જે પલ્સ છે તે ચીપકી જશે. અહીંયા આપણે અડધી ચમચી જેવું આપણે સંચળ પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક વાટકી જેટલી મેં અહીંયા એટલે કે 1 કપ જેટલી આપણે ખાંડ એડ કરીશું. કેમ કે ખાંડ નાખવાથી આપણા પાપડ છે ગળા અને ખાટા મીઠા લાગશે. તો ખાંડ નાખવી જરૂરી છે અને આ રીતે તમારે સતત હલાવતા જ રહેવાનું છે. જેમ ખાંડ પીગળી જાય અને એક રસ ન થાય ત્યાં સુધી શાઇનિંગ એકદમ પતલી એવી થીક એવી થઈ જાય ત્યારે આપણે બંધ કરીશું. તો આ પલ્સ આપણે 5 થી 7 મિનિટ જેવું આપણે એને થવા દેશું. આ રીતે એને સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એકદમ પાતળી અને શાઇનિંગ ન આવે ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે. તો આપણા પાપડ છે એકદમ સરસ એવા બનશે. તમે હલાવવાનું બંધ કરશો એટલે ચીપકવા લાગશે. એટલા માટે આપણે સતત હલાવતા રહેવાનું છે અને નોનસ્ટિક અથવા તો સ્ટીલની કડાઈમાં જ આપણે આ બનાવવાનું છે કેમ કે એલ્યુમિનિયમમાં બનાવશો તો જે વધારે ચીપકી જશે. અને હવે આપણું જે આમ પાપડ છે તેનું બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે. હવે 2 અહીંયા થાળી સ્ટીલની લીધી છે અને એમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અથવા તો તેલ હોય તો તેલથી પણ ગ્રીસ કરી શકો છો. અને હવે આ પલ્સ છે તેને આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે પાતળું એવું આપણે પાથરીશું કેમ કે જેમ પાતળું પાથરશો તો પાપડ એકદમ સરસ એવા સારા અને ટેસ્ટી એવા બનશે. તો આ રીતે આપણે પાથરી લીધું છે. બંને થાળીમાં આ રીતે પાથરી અને પંખા નીચે 1 દિવસ રાખવું અથવા તો તમારે જ્યાં તડકો આવતો હોય ત્યાં 1 દિવસ રાખશો એટલે આ જે છે પાપડ તે સુકાય અને સરસ એવા રેડી થઈ જશે. તો ચમચાની મદદથી આપણે સેટિંગ કરી લેશું કેમ કે આ પાપડ છે તે ચીપકી જાય છે થાળી સાથે એટલે આપણે ચમચાની મદદથી સેટ કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો મેં પંખા નીચે પણ સૂકવી દીધા છે અને બંને રીતે ધૂપમાં પણ સૂકવ્યા છે. તો હવે રેડી થઈ ગયા છે આપણા પાપડ.
હવે આને 1 દિવસ થઈ ગયો છે અને હવે આપણે પાપડ છે તે સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને આ નાઈસની મદદથી આપણે આ રીતે પાપડ છે તેને ઉખેડી લેશું, કેમ કે ચપ્પુની મદદથી આપણે આ રીતે કરશું, તમે જોઈ શકો છો। થોડાક એવા આપણે કરવાની જરૂર છે, પછી આપણે આપોઆપ તે ઉછળી જાય છે। તો આપણા પાપડ એટલા સરસ એવા બની ગયા છે। અને આ રીતે તમે પાપડ ધીમે ધીમે ઉખાડી લેશો એટલે નીચે આપણે ઘી લગાડેલું છે એટલે પાપડ આપણા ઓટોમેટિક નીકળી જશે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પાપડ બનાવવાના છે। આ પાપડ બનાવવા આમ પાપડ બનાવવા એકદમ ઇઝીલી અને સહેલા છે। તો તમે જોઈ શકો છો આપણા હાથ પણ આરપાર દેખાય એટલા સરસ એવા આપણો પાપડ બની અને રેડી થઈ ગયા છે। તો હવે આ રીતે આપણી થાળી છે તેને બીજી થાળીમાં પણ આપણે આ રીતે કરી લેશું અને નાના નાના પીસ કરી લેશું। તમે રોલ પણ વાળી શકો છો અથવા ચોરસ ટુકડામાં પણ કરી શકો છો। આપણે બંને રીત અહીંયા હું તમને બતાવીશ। અહીંયા આપણે મીડિયમ સાઇઝના રોલ કરીશું। તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ એવા ચીપકતા નથી અને એકદમ ઇઝીલીથી નીકળી જાય છે। હવે એના આપણે આ રીતે ભૂંગળીની મદદથી આ રીતે એને રોલ વાળીશું અને રોલ વાળવા એકદમ ટાઈટ વાળીશું એટલે વચ્ચે જગ્યા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણો રોલ બની અને એક રેડી થઈ ગયો છે। તો આ રીતના આપણા રોલ હોવા જોઈએ। હવે આ રીતે બધા રોલ કરી લેશું। તો તમે જોઈ શકો છો ચોરસ પાપડે આપણે બનાવ્યા છે અને રોલ પણ વાળેલા છે। તો અહીંયા આપણી પાપડ બનીને રેડી થઈ ગયા છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।